નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરઆરટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં મધ્યરાત્રિએથી પૂર ઝડપે પવન સાથે ધોધમાર વરસાદથી ઠંડક પ્રસરી। ભરૂચના અનેક વિસ્તારોમાં વાવાઝોડાના કારણે વૃક્ષો અને વીજ થાંભલાઓ ધસી પડ્યા હોવાના અહેવાલ। ભરૂચ નવી વસાહતમાં ગટરો જામ થતા મળમૂત્ર લોકોના ઘરોમાં ફરી વળ્યા। ગંદકીના સામ્રાજ્યથી લોકો ઉતર્યા મેદાનમાં। આમોદ નગરપાલિકાનું નાક સમાન ગણાતા તિલક મેદાનમાં ગંદકીના સામ્રાજ્ય, લોકોમાં રોષ। આમોદ નગરપાલિકાનું નાક સમાન ગણાતા વિસ્તાર એવા તિલક મેદાનમાં ગંદકીના સામ્રાજ્ય સર્જાયા છે। આમોદ શહેરના તિલક મેદાન વિસ્તાર કે જ્યાં આમોદ તાલુકાના તમામ ગામોની પબ્લિક અવરજવર કરતી રહે છે। નગરપાલિકાની બાજુમાં આવેલ વેરાઈ માતાજીના મંદિરની બાજુમાં આવેલ તિલક મેદાનમાં પાવરફુલ ગંદકી સાથે હોવાની આજુબાજુના દુકાનદારો ત્રસ્ત થયેલ છે, જે અંગે રજૂઆત નગરપાલિકામાં કરવા છતાંય નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આ ગંદકીથી વિસ્તારમાં એટલી બધી વાસ મારે છે કે જેનાથી ઊભા રહેલા વ્યક્તિ પણ બીમાર પડી જાય છે। જો આ ગંદકી તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે તો રોગચાળો ફેલાય તેવી દહેશત વર્તાઈ રહી છે। અતિશય વાસ મારતી ગંદકીના કારણે અમુક ગ્રામજનો આમોદ નગરપાલિકામાં મજાક ઉડાવે છે કે આના કરતાં તો અમારું ગામ ચોખ્ખું છે। આ જ વિસ્તારમાં શૌચાલય પણ આવેલ છે, પરંતુ તે શૌચાલય ઘણા સમયથી બંધ હોવાના કારણે મહિલાઓએ પણ ક્યાં જવું એ વિષય ચર્ચાસ્પદ બની ગયો છે। લોકમુખે સંભળાઈ રહ્યું છે કે સરકારની ગ્રાન્ટો નગરપાલિકાનો સદુપયોગ કરશે કે નહીં, કે પછી સરકારની ગ્રાન્ટ ઉપર તાક ધીનાધીન કરશે। બોલી રહ્યો છે અહીં અમારા તિલક મેળાની અંદર ઘણા સમયથી આ ગંદકી છે। અહીંયા દરેક દુકાનદારો ધંધો કરે છે। અહીં રોગચાળો ફાટી નીકળે એવું પોઝિશન છે અને નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવાથી કોઈપણ જાતની સફાઈ કરવામાં આવતી નથી અને સફાઈ માટે કચરો નાખવા માટે કોઈપણ જાતનું સાધન મૂકવા માટે આવતું નથી। તો એના માટે જે કંઈક હોય તે ઉપર રજૂઆત કરવા વિનંતી। બાજુમાં શૌચાલય છે તેનું શું પોઝિશન છે? એ શૌચાલય ઘણા સમયથી બંધ પડી રહેલું છે અને લોકો જાહેરમાં પેશાબ કરવા માટે આવે છે। ગામડાના લોકો જે આવે તે જાહેરમાં પેશાબ કરે છે અને લેડીઝ માટે પેશાબ કરવાનું ઘણું મુશ્કેલ થઈ રહ્યું છે। તો એના માટે હોય લોકો કોઈ કાર્યવાહી કરતા નથી। ભરૂચના દાંડિયા બજાર મંદિર સ્થિત શનિ મંદિરે શનિદેવના જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી। ભરૂચ દાંડિયા બજાર શનિ મંદિર ખાતે શનિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વૈશાખ સુદ અમાસ તેમજ સોમવતી અમાસના પાવન યોગે શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં શનિ મંદિર ખાતે ભગવાન શ્રી શનિદેવના જન્મોત્સવની ધૂમધામભેર ઉજવણી કરવામાં આવી। શનિદેવના જન્મ નિમિત્તે મંદિર પરિસરમાં શનિ યાગ, મહાઆરતી સહિતના શુભ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી શ્રદ્ધાભાવપૂર્વક દર્શન અને પૂજા અર્ચન કર્યા હતા। ભક્તો માટે પ્રસાદી સ્વરૂપે 1000 લીટરથી વધુ પણ લસ્સીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું, જે ભક્તોની ભીડ છતાંય સુવ્યવસ્થિત રીતે સંચાલન થયું હતું। આ કાર્યક્રમનું આયોજન મંદિરના ટ્રસ્ટ તથા સ્થાનિક ભાવિકો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું। સમગ્ર પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું। શનિદેવના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ભરૂચ જિલ્લામાં મધ્યરાત્રિએ પૂર ઝડપે પવન સાથે ધોધમાર વરસાદથી ઠંડક પ્રસરી હતી। ભરૂચ જિલ્લામાં મધ્યરાત્રિ એટલે કે 12 વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા આકાશમાં વીજળીના ચમકારા શરૂ થતાં જ ગાજવીજ સાથે પૂર ઝડપે પવન ફૂંકાયો હોય, જેના પગલે જાહેર માર્ગો તથા અન્ય વિસ્તારોમાં ઘટાદાર વૃક્ષો પણ મૂળિયા સાથે ધસી પડતા વીજ વાયરો, વીજ થાંભલાઓને પણ નુકસાન થતાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો, જેના પગલે સમગ્ર ભરૂચ જિલ્લામાં અંધારપટ પણ છવાયો હતો। તો કેટલાય વિસ્તારોમાં વૃક્ષો ધસી પડતા નજીકમાં રહેતા મકાનો અને વાહનોને પણ નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે। મોડી રાત્રિથી વહેલી સવાર સુધી વરસેલા ધોધમાર વરસાદના પગલે ઠંડક પ્રસરી હતી, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા। ભરૂચ નગરપાલિકા દેવામાં ડૂબી છે અને તેને ડૂબાડનાર પણ નગરપાલિકાના બે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ હોવાના આક્ષેપ થતા હોય છે। ભરૂચમાં વરસાદી કાંસની સફાઈ દેખાવા પૂરતી જ કરવામાં આવી હોય તે પ્રકારે આક્ષેપ સાથે ભરૂચમાં મધ્યરાત્રિથી વહેલી સવાર સુધી વરસેલા વરસાદમાં જ ભરૂચના કશક વિસ્તારમાં ડ્રેનેજ લાઇન ઓવરફ્લો થતાં ગટરના ગંદા પાણી જાહેર માર્ગો ઉપરથી ફુવારા સાથે ઘૂંટણસમા ભરાઈ રહેતા વેપારીઓથી માંડી વાહન ચાલકોને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। તદુપરાંત એટલા દુર્ગંધવાળા પાણી કે લોકોને ભયંકર રોગચાળાની દહેશત પણ સતાવી રહી છે।
ત્યારે ગટર સફાઈમાં સાચા અર્થમાં કાંસ સફાઈ થઈ છે કે ખરી, તે પછી માત્ર દેખાવા પૂરતી જ કાંસ સફાઈઓ થઈ છે કે પછી રગામો સગે વગે થઈ ગઈ છે, તેવા પ્રશ્નો લોકોમાં ચર્ચાસ્પદ બન્યા છે. ભરૂચના ફાટા તળાવથી ફુરજા 4 રસ્તા સુધી આરસીસી અને બ્લોક ગટર 3,50,00,000ના ખર્ચે કરવામાં આવી હોવા છતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાન્ય કમોસમી વરસાદમાં જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થતાં ફુરજા 4 રસ્તા નજીક નાળિયેરી બજાર જવાના માર્ગ પાસે જ ગટરનું ઢાંકણું પણ ખુલી જતાં વરસાદી પાણીમાં વાહન ચાલકો કે રાહદારીઓ ખાબકી ન જાય તે માટે સ્થાનિકોએ કુંડી ખુલ્લી હોય તે સ્થળ ઉપર લાકડી મૂકી લોકોને સાવચેત કરવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ સામાન્ય વરસાદમાં પણ 3.5 કરોડના ખર્ચ બાદ પર પાણીનો ભરાવો અને જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થતાં લોકોમાં અનેક સવાલ ઊભા થયા છે. ભરૂચ શહેરમાં 27 જેટલી નગરપાલિકાની હદમાં વરસાદી કાંસો આવેલી છે, જેની સફાઈ કરવામાં પણ વેઠ ઉતારવામાં આવી હોય અને એટલા માટે જ ભરૂચમાં સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણી ભરાયા હોવાની માહિતી ચર્ચાનું કેન્દ્ર બનતા ભરૂચ નગરપાલિકા દ્વારા વરસાદી કાંસોની સફાઈ સંપૂર્ણ થઈ છે કે કેમ તે જાણવું જરૂરી બની ગયું છે. પરંતુ આ બાબતે વિપક્ષીઓનું પણ મૌન ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે. ભરૂચ નવી વસાહતની ગટર જામ થતા મરમૂત્ર લોકોના ઘરોમાં ફરી વળ્યા હતા. ભરૂચ શહેરના વોર્ડ નંબર 7માં આમ તો ભાજપનો ગઢ માનવામાં આવે છે, પરંતુ હવે ભાજપના ગઢમાં પણ લોકોનો ગુસ્સો આસમાને જઈ રહ્યો છે. સામાન્ય કમોસમી વરસાદમાં પણ ગટરના ડ્રેનેજ લાઇનના ગંદા મળમૂત્રો સાથે પાણી લોકોના ઘરોમાં ફરી વળતા ઘરમાં ભજીયા તળતા થયા હોવાના પણ લોકોએ આક્ષેપ કર્યા છે. 4 મહિનાથી ડ્રેનેજ લાઇનની સફાઈ કરવા માટે સ્થાનિકો રજૂઆત કરીને થાક્યા. સ્થાનિક કાઉન્સિલરો પણ ઉઠ્યા નહીં, છતાં પણ ડ્રેનેજ લાઇનની સફાઈ ન કરવામાં આવતા સામાન્ય કમોસમી વરસાદમાં ગટરના ગંદા પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા સ્થાનિકો મેદાનમાં ઉતરી નગરપાલિકા અને સ્થાનિક ચૂંટાયેલા નગરસેવકો સામે ગંભીર આક્ષેપ સાથે આક્રોશ ઠાલવ્યો હતો. મારું નામ રાજનભાઈ વસાવા. આ અમારા ગલીમાં 3 મહિનાથી પ્રોબ્લેમ છે કે વરસાદ પડે અને ગટર જામ થઈ જાય ને બધાનો ટોયલેટનું બી ગટરમાં આવે છે, બધા ભજીયા બી બહાર નીકળે છે. પણ એના ઘરમાં પાણી ભરાઈ જાય છે. અમે કાઉન્સિલરને 10 ફેરી 15 ફેરી અમે કીધું કે ગટર સાફ કરાવો, તો કે ગટર સાફ કરાવે છે, કોઈ સાફ જ નહીં થતી ગટર. ને આ હવે અમે ભાજપના કમરને જોઈને વોટ આપીએ છીએ. હવે અમારે કાઉન્સિલર બદલવા પડશે ને બધું બદલવું પડશે અમારે, કેમ કે કામ જ થતું નથી. અમારે કામ થાય એવા માણસને અમારે લાવવા પડશે અમારે, કેમ કે અમે કહીને થાકી ગયા. અમારે આ તકલીફ વેઠવાની અમારે. ને આ પાણી અમે તમે જોઈ શકો છો કે ગટરમાં ઘરમાં પાણી ભરાઈ ગયા, ગટરના પાણીઓ બધા. સામાન્ય વરસાદ છે કે ચોમાસું એવું નથી. હવે ચોમાસું આવશે ત્યારે કેવી તકલીફ પડશે, ત્યારે ઘરમાં પાણી ભરાઈ જશે અમારા આખા ગટરમાં. સ્થાનિક લોકોએ મેદાનમાં ઉતરી આક્રોશ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે અત્યાર સુધી ભાજપના કમળને જોઈને મત આપતા હવે અમારે આ વિસ્તારમાં નગરસેવકોને પણ બદલવા પડશે, કારણ કે 4 મહિનાથી ગટર લાઇનની સફાઈ કરવા માટે રજૂઆત કરી છતાં સફાઈ કરવામાં ન આવતા આજે સામાન્ય વરસાદમાં પણ લોકોના ઘરોના મળમૂત્ર સાથે ભજીયા પણ ઘરમાં આવી ગયા છે અને ચૂંટાયેલા નગરસેવકોને આ વિસ્તારની કોઈ ચિંતા ન હોવાના આક્ષેપ સાથે આક્રોશ ઠાલવ્યો હતો. નવી વસાહત વિસ્તારમાં તો મહિલા કાઉન્સિલર ચૂંટાઈને આવ્યા તે માત્ર શોભાના ગાંઠિયા સમાન હોવાના પણ આક્ષેપ થયા છે, કારણ કે તેઓ ઘરની બહાર નીકળવા તૈયાર જ નથી અને અન્ય નગરસેવકો પણ પોતાના કામ ધંધામાં જ વ્યસ્ત રહેતા હોય તે પ્રકારે ચૂંટણીમાં મત મેળવ્યા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તે પ્રકારે ગંભીર આક્ષેપ થયા છે. નવી વસાહતના લોકોને પણ વેઠવાનો વારો આવ્યો હોવાના આક્ષેપ સાથે ચૂંટાયેલા નગરસેવકો સામે ગંભીર આક્રોશ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભાજપના ગઢમાં જ આક્રોશ ઊભો થતા ચોમાસા બાદ એટલે કે દિવાળી નજીકમાં જ નગરપાલિકાની ચૂંટણી આવનાર છે, તે પહેલા ભાજપના ગઢમાંથી જો આક્રોશ વ્યક્ત કરવાનું ભૂત ધૂણી રહ્યું છે તો આવનાર સમય કેવો હશે? મારું નામ પીઠાભાઈ દાફડા. અહીંના અમારા કોર્પોરેટર અમારી કોઈ કામ થતું નથી. અમારા આજથી આવ્યા પછી અમારી ગટર તમે જે આવો અંદર ભરેલી આવી જ પોઝિશન છે. વસાહતમાં અમારા કોર્પોરેટર અહીંનો જ છે, કોઈ દેખાતા જ નથી, પણ કોઈ દેખાતા નથી. જ્યારે વોટિંગ લેવું હોય ત્યારે સબ જોડી આખી મિટિંગો કરાય. બસ આ જ અમારે આ એક રાય છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અપાઈ હતી. પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889ના રોજ અલ્હાબાદમાં થયો હતો. આઝાદી બાદ તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા.
બાળકો તેમને ખૂબ લોકપ્રિય હતા, તેથી તેમના જન્મદિને ચિલ્ડ્રન ડે તરીકે પણ ઉજવે છે. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની 27 મેના રોજ 1964ના નહેરુનું હૃદય હુમલાથી નિધન થયું હતું. તેમની યાદમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ સહિતના નગરપાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, જુબેર પટેલ, અરવિંદ દોરાવાલા સહિતના કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની કિરણસિંહ પટેલ મેડિકલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં સેમિનારનું આયોજન કરાયું હતું. ભરૂચ શહેરના સિવિલ હોસ્પિટલ સંકુલમાં ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે, જેમાં અનેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ MBBSનો અભ્યાસ કરી રહ્યા છે. આ મેડિકલ સ્ટુડન્ટ દ્વારા 26 મેથી 1 જૂન સુધી ગ્લિડ્સ 3.0 2025નું સાંસ્કૃતિક અને સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરાયું છે, જેમાં રંગો, ચેર્સ, સંગીત, નૃત્ય, નાટક, રમતગમતનું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે હોસ્પિટલ કમ્પાઉન્ડમાં TB અવેરનેસ માટે એક કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં સ્ટુડન્ટોએ ભાગ લીધો હતો. જેના ઉદ્ઘાટન પ્રસંગમાં IMA સેક્રેટરી ડૉક્ટર ભુવનેશ્વરસિંહ ગોહિલ, ચીફ એડમિનિસ્ટ્રેશન ઓફિસર ડૉક્ટર ગોપિકા મિખ્યા, મેડિકલ ડૉક્ટર પરાગ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આવતીકાલે મેડિકલ વિદ્યાર્થીઓ આવતીકાલે હલદર ગામ ખાતે પણ નુક્કડ નાટક રજૂ કરી લોકોને TB વિશે જાગૃતિ કરનારશે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં મધ્યરાત્રિએથી પૂર ઝડપે પવન સાથે ધોધમાર વરસાદથી ઠંડક પ્રસરી. ભરૂચના અનેક વિસ્તારોમાં વાવાઝોડાના કારણે વૃક્ષો અને વીજ થાંભલાઓ ધસી પડ્યા હોવાના અહેવાલ. ભરૂચ નવી વસાહતમાં ગટરો જામ થતા મળમૂત્ર લોકોના ઘરોમાં ફરી વળ્યા. ગંદકીના સામ્રાજ્યથી લોકો ઉતર્યા મેદાનમાં. આમોદ નગરપાલિકાનું નાક સમાન ગણાતા તિલક મેદાનમાં ગંદકીના સામ્રાજ્ય, લોકોમાં રોષ. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.